ડભોઈના ઐતિહાસિક નગરી ડભોઈ દર્ભાવતી તેની ભવ્ય સ્થાપત્ય કલા અને 4 દિશાઓમાં આવેલી વિશાળ ભાગોળો દરવાજા માટે વિશ્વભરમાં જાણીતી છે. છેલ્લા કેટલાય સમયથી ભારતીય પુરાતન વિભાગ ASI દ્વારા આ ઐતિહાસિક કિલ્લાઓ અને ભાગોળોની સઘન સાફસફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારેય ભાગોળોની સુંદરતામાં વધારો, ડભોઈની ઓળખ સમાન ચારેય ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પુરાતન ખાતા દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરીના કારણે ઐતિહાસિક સ્થાપત્યોની સુંદરતામાં અનેરો નિખાર આવ્યો છે. સાફ સફાઈ અને નવીનીકરણ બાદ આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા જતા પ્રવાસીઓ હવે ડભોઈના કિલ્લાની મુલાકાત લેવા ચૂકતા નથી. વઢવાણા પક્ષી અભયારણ્ય વડોદરાથી વઢવાણા જતા સહેલાણીઓ માટે ડભોઈ એક મહત્વનું સ્ટોપ બની ગયું છે. સ્થાનિક પ્રવાસન, વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈએ ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. પુરાતન વિભાગની સરાહનીય કામગીરી. પ્રવાસીઓના મતે પુરાતન વિભાગ દ્વારા જે રીતે કિલ્લાઓની જાળવણી અને સ્વચ્છતા કરવામાં આવી છે, તેનાથી ડભોઈના ઐતિહાસિક મહત્ત્વના વધારો થયો છે. કિલ્લાની કોતરણી અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લેવાયેલા પગલાંને લોકો આવકારી રહ્યા છે.